ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ માળિયા આટીના આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂત ભાઈની મુલાકાતે આવ્યા છે કે જે ડુંગળીના પાકની અંદર ડૉક્ટર પૂણિયમ પીવડાવેલું છે। તો સૌપ્રથમ તમારું નામ જણાવો। મારું નામ છે સિસોદિયા રણજીતસિંહ રામભાઈ, ગામ કાલવાણી, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। મોબાઈલ નંબર 9971878742। સરસ। હવે આપણે આ ડૉક્ટર પૂણિયમ જે પ્રોડક્ટ છે એ આપણે ડુંગળીની અંદર પીવડાવેલી હતી, તો તે પહેલા ડુંગળીની કન્ડિશન શું હતી? તે પહેલા કન્ડિશન આપણે જે ડુંગળી ઉપાડીએ ને સાહેબ, તો એમાં જે મૂળિયું હોય ને એ મૂળિયાનો ગ્રોથ જ નહોતો નામે ઠામે। અત્યારે ગમે આ ડુંગળી ઉપાડો ને એટલે એમાં નીકળું મૂળિયું જ આવશે। આપણે દાખલા તરીકે ઉપાડો તો જે પોસી હોય એને કારણ છે કે પાણી પાયેલ નથી એટલે લગભગ તૂટી જ જાય। સરસ। હા, અને બીજા નંબરમાં આની ગીનરી છે ને સાહેબ, બહુ એકદમ મળ્યો ને આમ ગીનરી તો ક્યાંય પાંદડું બરેલ નથી, જો આમાં જો બર્નિંગ ઇફેક્ટ નથી, હા ક્યાંય બરેલું નથી। નકર અત્યારે પૈસા ટેમ્પરેચર ની હિસાબે બહુ બરે સાહેબ। એટલે મતલબ આ પૂણિયમ પીવડાવ્યા પછી આ પ્રશ્ન બધું સોલ્વ થઈ ગયો। ગ્રોથ મતલબ સારો આવ્યો છે। ગ્રોથ અત્યારે મળ્યો ને જોઉં ને હાઈટ જોઉં ને અત્યારે આપણે મળ્યો ને લગભગ 55 દિવસની ડુંગળી છે, 50 થી 55 દિવસ। બરાબર, બહુ હાઈટ સારી જ કહેવાય, નહીં બહુ સારી કહેવાય। તો મતલબ આ પ્રોડક્ટ થી તમને રિઝલ્ટ બહુ સારું મળ્યું। બરાબર છે। અને અન્ય ખેડૂતોને તમે શું ભલામણ કરો છો પ્રોડક્ટ વિશે? આપણે ડોક્ટર પૂણિયમ છે ને ભાઈ, પાયા લાયક છે। આપણે કદાચ આની જગ્યાએ તમે મળજો ને માઇકો રાજા નો પાયું હોય ને આ ડોક્ટર પૂણિયમ પાઈ દો તો એટલે એથી વધુ કામ કરે। સરસ। ડુંગળીની અંદર મતલબ સંતોષકારક રિઝલ્ટ તમને મળેલું છે। પાછું એ તો મોરિયાનું કામ કરે ને, પાછું ઉપરનું આ ગ્રીનરી એકદમ મળે ને, ગ્રીનરી માટે બહુ સરસ, ખૂબ સારી ગ્રીનરી છે। મતલબ કંદને મતલબ ગ્રોથ પણ સારો છે અને ગાંઠિયા પર બંધારણમાં પણ આવવા મળ્યું છે અને ખૂબ સરસ એવું મતલબ મારે તો આપણે એકવાર પાયું છે, હજી પાછું આ પાણી ચાલુ કરવું ને એટલે આ ડોક્ટર પૂણિયમ પાછું પાવું છે। સરસ સરસ, સમજ્યા? 2 વાર મારે ડોઝ દેવાનો। તમે અન્ય ખેડૂતોને શું ભલામણ કરો છો પ્રોડક્ટ વિશે? ડોક્ટર પૂણિયમ પાવાય છે, ખૂબ અને ખૂબ સારા પરિણામ મળે છે। ખેડૂત મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। જય જવાન, જય કિસાન।